આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ બોરસદ ખાતે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। સત્યનારાયણની કથા કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું અને પછી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બોરસદ કોંગ્રેસ સમિતિની આ ઓફિસ વર્ષોથી લોકસેવાના કાર્યો સાથે લોકો સાથે સીધી જોડાયેલી આ ઓફિસ છે। લોકસભાની ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય તરીકે આ ઓફિસથી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ભગવાન સત્યનારાયણની કથા કરી અને સૌની પર ભગવાન સત્યનારાયણ કલ્યાણ વર્ષાવી પ્રાર્થના પણ કરવા જઈ રહ્યા છે। સાથે સાથે આવનારા દિવસોમાં આ જ ઓફિસના માધ્યમથી જનસેવાના વધુ કાર્યો થાય, સામાન્ય માણસને એને જે પણ દુઃખ હોય, તકલીફ હોય એના નિવારણ માટેનું આ કાર્યાલય માધ્યમ બને એવા સંકલ્પ સાથે આજે અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે।